આશય હતો હિંસાત્મક યજ્ઞોને બંધ કરવા, પણ સીધા એને જો કહેવા જાય તો મેજોરિટી કઈ માને નહીં. એટલે બુદ્ધ ભગવાને બહુ સલુકાઈથી કામ લીધું. એમણે લોકોની સાથે આત્મા, પરમાત્મા, સ્વર્ગ, નર્ક, મોક્ષ, લોક, લોકાંતર એની કોઈ વાત જ કરી નહીં, કોઈ ઉલ્લેખ જ નહીં કરવા, એ વિષયોને સ્પર્શ જ નહીં કરવા. સીધું લોકોને એમ પૂછે, તમારે સુખી થવું છે? કોને નથી થવું? લોકો કે હા, અમારે સુખી થવું છે. જો તમારે સુખી થવું હોય તો તમારી વાસના ઘટાડો. વાસના ઘટાડવા માટે તમે તમારી જાતને ઓળખો. નો થાય સેલ્ફ. તમારી જાતને ઓળખો, તમારા મનને ઓળખો. તમારી જાત અને મનને ઓળખવા માટે તમે અંતર્મુખ થાવ, આંખો મીચો, અંતર્મુખ થાવ. અંતર્મુખ થવા માટે તમે વિપશ્ચનાદિક ધ્યાન કરો. જોજો કેવી સલુકાઈથી લઈ જાય છે. તમે વિપશ્ચનાદિક ધ્યાન કરો. આ રીતે લોકોને કામ, ક્રોધ, લોભ આદિક વાસના આદિક જે વિકારો છે એના ઉપર જ વાત કરવાની, એનો જ પરિચય આપવાનો અને એનાથી પાછા વળવાની વાત કરવાની. પણ ભૂલે ચૂકી ક્યાંય વેદાદિક શાસ્ત્રોનું કોટેશન ટાંકવાનું જ નહીં કે ફલાણા વેદમાં આમ કહ્યું છે, ફલાણી શ્રુતિ આમ બોલે છે, ફલાણું શાસ્ત્ર આમ કહે છે, ફલાણો ઋષિ આમ કહે છે. કશું અડવાનું જ નહીં. ભૂલે ચૂકે કોઈનું ટાંકવાનું નહીં. આ રીતે જે લોકોની વેદ સાથે પકડ હતી એ પકડ ઢીલી કરી નાખી. અને વેદ સાથેની પકડ ઢીલી થઈ એટલે હિંસાત્મક યજ્ઞો ઢીલા પડવા માંડ્યા. અને બુદ્ધ ભગવાને એવો પ્રભાવ ફેલાવ્યો કે લોકો વેદને છોડીને, વેદ ધર્મને છોડીને બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. હજારો લોકો બુદ્ધને શરણે થવા લાગ્યા. સલુકાઈથી લોકોની વેદમાંથી શ્રદ્ધા તોડી નાખી.